લે ઈ હું કર તું પણ પીણાથી જ રમાતો નહીં હોય લે તો હાથમાં લઈ લીધા તું તો એ હું નો આંબી દઉં હો બે પરડા તારા હાથમાં છે કેટલા આંબા તારે પરડાની કૂતરી જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો ભાઈ મજામાં થશો ભાઈ તો અમે ભાઈ જો ઓલા ઘરે અમારું ઓલું ઘર છે ત્યાંથી અમે અહીંયા આવ્યા છીએ મારા મમ્મી પપ્પા રહે છે ત્યાં અને ભાઈ આજ વિડીયો હું બનાવો ને એ વિચાર કરતા હા અને અહીંયા બેઠા છીએ અને કાયમના માટે કયા વિડીયો બને એવો વિચાર કરીએ છીએ તો જો અહીંયા નીતુની બેઠા છે કાનો વિડીયો બનાવવા દાવાનું છે ડેમે જવું તો મિત્રો ડેમે જવું છે ફોટા પાડવાનો વિડીયો બનાવવા એમ કહે છે અને અમારે જો જિજ્ઞા છે અમારી મોટી છોકરી છે અને આ અમારો નાનો છોકરો જો આને બધું આવડે જ છે પણ થોડોક નાનો પડે છે મિત્રો વિડીયો ઉતારવા મળે ને તમારે ઉતારવા મળ્યો મિત્રો ખાસ કરીને છે ને વ્લોગ બનાવવાનો મને આમ વિચાર જ નહોતો કે વ્લોગ નથી બનાવવા પણ કારણ કે જો કોમેડી કન્ટેન્ટ બનાવવું છે લોંગ વિડીયોમાં પણ અત્યારે આપણી પાસે માણસો નથી અને કોઈ માણસો તૈયાર થતા નથી નગર મને છે ને વ્લોગમાં જરીએ રસ નહોતો તોયથી મેં કીધું હવે આપણીથી બીજું કાંઈ થાય એમ નથી પણ હવે તો છે ને આપણે વ્લોગ બનાવીએ એમ વ્લોગ તો વ્લોગ બીજું હું મેં કીધું હવે તો વ્લોગ બનાવી અને અત્યારે હવે અમે જવાના છીએ ડેમે તો હાલો અમે ડેમે જઈએ અને ત્યાં ફોટા પાડવાના છે અને ડેમે તમને દેખાડશું કેવો નજારો છે બધો ડેમનો અને ઘડીક ફોટા વિડીયો પાડશું અને પછી પાછા આપણે આવીશું તો હાલો મિત્રો જાય તો જો મિત્રો અમે છે ને અત્યારે પહોંચી ગયા ભાઈ ડેમે અને જો અમે ડેમના પાળા પર અત્યારે ઊભા છીએ ભાઈ અને જો આ ડેમ આખી ભરેલી હતી પણ અત્યારે થઈ ગઈ છે ખાલી ખાલી એટલે અડધી ખાલી થઈ ગઈ અડધા ઉપર અને આ બાજુ ઘણું પાણી ભરેલું છે જુઓ નીતુ ઊભી છે અને મોજા મારે છે પાણી પવન આવે ને આમાં પણ દરિયાનું પાણી આવી જાય છે ક્યારેક અત્યારે તો પાળો બાંધેલો છે એટલે નથી આવતું કા એમ ને એ એટલે જ પાણી ભરાઈ ગયું તમે એમાંથી લાકડા લેવા જતા ને એટલે જ પાણી ભરાઈ ગયું કાંજા મજા આવે ઓય ઓલા ફોદા પકડી લેતો ફોદા પકડ ફોદા પકડે દો મા દીકરો કા એ રવિરાજ મજા આવે લે લે હા તો મિત્રો જો આ પાળો હતો અહીંથી છે ને ધોવાણ થઈ ગયું છે હાવ પાળાનું અને આ જીગુ પણ અમે હારે આવેલ છે અમે બધા ફેમિલી આવેલા છીએ સાથે ફોટા અને વિડીયો બધું ઉતારવા તો મિત્રો ખાસ કરીને છે ને બહુ મસ્ત નજારો છે જોવા પંખા બધા ફરી રહ્યા છે ચારે બાજુ અને આ રસ્તો છે સીધો ખંડેરા જાય છે અમારા ગામથી એટલે કે સરતાન પરથી કેમ હાલો આપણે છે ને લહેરપટ્ટી ખાવા જવું ને જો અમે આ પાળો છે ને ના લહેરપટ્ટી ખાતા લહેરપટ્ટી બનાવીને હા અમે અત્યારે તો પાળો તૂટી ગયો એટલે પાળો હરકો રોવા નહીં દે નકર એમાં લહેરપટ્ટી ખાવાની મજા આવતી હાલ આપણે ચેલેન્જ નહીં કરવી કે તું ઓલે કેટલા ખુદી પીતા આમ દરિયાને હોપટ હવે જા હાલો ચેલેન્જ કરવી તો હાલો આમાં તું મને એમ છે આમાંથી નીકળી ને એક હા ઝીને નો જ નીકળે એક ને કાંઈ નો નીકળે હે ગારો છે એટલે જ તે ને કેટલું ઊંડું થાય શું ખબર ઊંડું થાય ને એ ભાઈ તળિયું દેખાય હતી દરિયા ઘોડે થોડી રેતી છે ગારો ઓય ઓય લે ઈ શું કર તું પણ પીણાથી જ રમાતો નહીં હોય લે તો હાથમાં લઈ લીધા તું તો ઈ શું છે કે હેના પીણા છે પાણી નહીં છે મને તો કઈક ગંદકી લાગે
માય પાણી ન છે આમ જોવો તો બેન કે આવી હોય હાબુ આવેલ લાગે ઓલા કાઠેલી હા બુ તમે નાખ્યો હોય તો આવે તો મિત્રો જુઓ આ છે ને અમારા ગામની વાડીઓ આ બધા ઝાડવા દેખાય ને લીમડા જ છે બધા ઓલી પાન વાત વાવાની કન્યા ગલુડું આવે આમ જો કન્યા હા મેં જો ગલું આવે જો જોઈ લો હવે ના લે ઈ તો ભાગ્યું જો ભાગ્યું ને જઈએ થોડવા મીડી બીક લાગી ગઈ એવું છે ઠીક તો બધા ભાગ્યા અને મિત્રો જો અહીંથી છે ને તળાજા કેટલું થાય ખબર 9 કિલોમીટર થાય છે તો જો અહીં તળાજા ડુંગરો દેખાય આપણો ફોન બહુ ખાસ એવો નથી પણ જો આવો ડુંગરો દેખાય છે અત્યારે અને આખી ડેમમાં જોવા છે ને પાન છે અત્યારે પાન ઊભી છે આવી પાન ઊભી આખી ડેમમાં પાણી સુકાઈ જાય એટલે દરિયા પાન નહીં દેખાય ને બધી વાડી રહે માણ હે તો સારું કહેવાય લે માલના રૂપડા બનાવેલા કેટલા સારા રૂપડા હાલો આ મોલ પર જઈએ બાવળિયા બધું બાવળના પરડા ખાવા પરડા ખાવા તને મજા આવે ને બહુ મજા આવે મને તો હાલો જઈએ બધું જો પરડા ખાવા મળી કેટલા સારા પડડા હે આંબી જો ની એ હું નો આંબી દઉં હો તમે કેમ નો આંબી જો બે પરડા તારા હાથમાં છે કેટલા આંબા તારે તોય આંબો મારો પરડાની કૂતરી એ તમે ન ખાતા એ હું લો કેટલા સારો તે પરડા ખવાય કેટલા સારો છે ખાટા છે વિડિયો કાંબી લેવો ખાટા છે ને પડડા તો ખાટા મીઠા હોય ને તું ખા ને મને ને મજા આવતી મને આમ દાંત કળવા મળે એમ થાય મોળો એમ થાય એમ કો ખાટા છે એવું લાગે કા કન્યા કાઈ ખાતા નહીં તારે ખાવો એલા એ હમું જો તારે ખાવો એ આંબે તો ડાળ વળી હાલે હવે બહાર નીકળે એમ કહું યા કાંબી લો હવે ને આંબો એ તો હુકલ છે એમ જો આ એમ મજા આવે આની કરતા આ મીઠો લાગે બકરા ખાય કોઈ બકરું ને બકરી જ છો ને બકરા ખાય એમ પોડા મારે ને ખાવો તું ખા રહ ભાગે તો મોઢા આમ જો તો બાજરી કેવી મસ્તી ની છે તો આ બાજુ સુપર બાજરી છે ને આમ જો આખી ખેતરમાં એક જ લઠ્ઠી જો નાની નાની હે માર દેવડી એ તો કહું એક જ લઠ્ઠી છે અહીંથી ડેમ દેખાય કેવું સુપર આય જો મિત્રો બાજરી લણવા આવું ક્યાં એને ઘરના ન હોય બધા હોય ને આપણને કોણ લણવા દે તોય જાય જતા તળાવમાં હાલો હોડું લઈને જાય હાલો જઈ દઉં ને વડકામાં કેટલાક પરડા ખાવાના છે હવે આ બધા કે ભાગવાનું છે હે નહીં ઘરે જ ન દાવના પરડા જ ખાવા તારા આ ખૂટી જાય એટલે બીજા ગોતવાના આ રાંધવાનું નહીં હોય ને નહીં તમારે રાંધ ખાવું હોય તો રાંધ નાખો અમે તો પડા ખાઈ લે કાંઈ હાલ આપણે પાવભાજી ખાઈ આવીએ તો હા ગામમાં પાવ ભાજી દે હાલ તળા આવી દઉં કેમ હા એમ છોકરો ભજીયા બનાવીશ છોકરો કે છે કેમ ભૈજા બનાવશું એમ કે આમ જો સાંભળ અમે રાખી તો ખાઓ ને રાખશું જ નહીં કાંઈ વધવા જ નહીં દે આવડે બનાવતા કાંઈ આવડતું રે બાપ દીકરા આવડે જ છે કીધે આવડે જ છે ને ખાતા આવડે આવડે ખબર ન હોય ને કા આપણે બનાવ્યા હોય ને એક દી બનાવ્યા એમ કીધે ક્યાંથી બનાવ્યા હવે આ ખોટા તોય અમે બનાવશું નહીં આવડે તોય કા મસાલો કોણ બધો લાવી દે એ મારા પપ્પા આવડે લેતા પેલા ઢોકળી બનાવશું અમે તો ઢોકળી બનતા આવડે કેમ બનવાનું જો જો આવડે કે નહીં જો એમ હોય ને બેટા હા હાથ ફેરવતા બધાને આવડે જો અમારો છોકરો કેમ હોશિયાર થઈ ગયો કે નહીં તૈયાર થવાનો છે ફૂલ ફૂલ તૈયાર કેમ બેટા શાક બનાવી દે આદમી ટાટા કીધે બધાને ટાટા કીધે એ કાન્યા બધાને ટાટા કીધે મારું તારું નામ શું છે રવિરાજ ગામ કયું તાલુકો તળાજા છે ગામ સરતાનપર જિલ્લો તાર મમ્મીનું નામ તાર માનું નામ
પછી તારા દાદાનું નામ એને આવડતું કા મારું નામે બોલો કે હમ. મારું નામ શું છે સારું હાલો હવે ભાઈજી આપણે ઘેરે જવું તો મિત્રો હાલો હવે અમે ઘેરે ભાઈજીએ અમે છે ને અમે રખડતા હા કઈ જગું ના અને હવે ભાઈ અમે ઘરે ભાઈજી બધા જોવો કાનો છે અને અમે સારે હતા અને ડેમે આટો મારવા આવ્યા હતા બસ પડા ખાવા ડેમમાં આટો મારવા ફોટા પાડવા